માતૃશ્રી પૂર્ણ સંસ્થાનના સાનિધ્યમાં ગુરુ મહારાજ અને રાષ્ટ્રીય પરંપરાગત આગળ સરસ મજાનો પ્રોગ્રામ ગુરુ એટલે જે નાનામાંથી મોટું શીખે લઘુ એટલે નાના લઘુ એટલે જેનામાં વિશાળ વ્યક્તિ છે પ્રાથમિક માધ્યમિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં જે આપણે રસ્તો બતાવ્યો છે કે આપણા ગુરુ પહેલાં ગુરુ કોણ હોય તો મા બાપ ભૂલો ભલે બીજું બધું મા બાપ અને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. તો મા બાપ ખાવાનું બોલવાનું ચાલવાનું ઘરેથી સંસ્કાર આપે અને જે ઘરમાં સંસ્કાર મા બાપ આપતા હશે અને એના બાળકો બહાર જતા હશે ભણી કરીને વિદેશમાં જતા હશે પણ એ સંસ્કારનું સિંચન કર્યું હશે તો એ કુળને ઉજાગર કરશે. તો બાળક મોટું થાય પછી એમ થાય હવે આપણે શિક્ષણ જગતમાં શિક્ષણ માટે મૂકીએ KG1 KG2 એમ કરીને પ્રાથમિક શાળામાં મૂકીએ, હાઈસ્કૂલમાં મૂકીએ, પછી કોલેજમાં મૂકીએ, વિદેશમાં મૂકીએ. તો આ શિક્ષણ જગત શિક્ષણ મેળવ્યા પછી મા બાપને એમ થાય કે હવે દીકરાને વ્યવસાય કરવા જેવો સમય થઈ ગયો તો ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કરવા માટે એને આપણે લગ્ન કર્યા પછી આપણે પછી ગમે તે એને ધંધામાં વેબસાઇટ થાય, નોકરી કરતો હોય, જોબ કરતો હોય અને એના પછી એમ થાય હવે આપણે મા બાપ થોડા મોટા થયા દીકરાને હવે આપણે આધ્યાત્મિક જગતમાં ગુરુ દીક્ષા લઈ. તો આ જગતમાં ગુરુ બધાને કરાવવા પડે. સ્વર્ગની અંદર નારદ મુનિનું રોજ પૂજા થાય ત્યાં અને નારદ મુનિનું આસન ભીનું હોય. નારદ મુનિ કે મારું આસન ભીનું કેમ કે તમે નુગરાવો, મને ગુરુ કરાવવું પડે, તમને પણ કરાવવું પડે. કેને ગુરુ કરાવવું? સવારના પોરમાં તમને જે માણસ પહેલો મળે એના કારણે ગુરુ દીક્ષા લઈ જવું. આ તો પહેલે દિવસે ગયા હતા સવારમાં માછીમાં ટિમ્બર કાવરમાં બે બાજુ માથું થાય આને કારણે ગુરુ દીક્ષા લેવાય. પછી ભગવાન કર્યા દીક્ષા લઈ આવ્યા કે શું લઈ આવ્યા હતા? માછીમાર હતો, બે બાજુ માછલા કાવડથી ભરેલી માછલા હતો સારું. બીજે દિવસે ગયા, બીજે દિવસે એક માણસ આવ્યો, ત્રીજે દિવસે પણ એક માણસ આવ્યો. હવે કે આના કારણે ગુરુ દીક્ષા લેવી પડશે મારા નસીબમાં આજે. એના પછી એને ભગવાને એમ કીધું કે તમે તમારા ગુરુને એમ કહેજો કે 84 લાખ યોનીનો નકશો બનાવો અને નકશા ઉપરથી આળોટે એટલે તમને 84 લાખ યોનીમાંથી મુક્તિ મળી જશે. કહેવાનો આશય એ કે આપણે ગુરુ આ જગતમાં કરાવવા પડે. એનું કારણ કે દરેક ક્ષેત્રમાં આપણે પછી આપણો મનુષ્ય દેહનો આશ્રય શું? આહાર નિદ્રા ભયને મૈથુન સર્વ દેહને સરખું જાણ મનુષ્ય દેહને અર્થું જ્ઞાન જ્ઞાન નહીં તે પુષ્પ સમાન. યશમ ન વિદ્યા ન તપો ન ધર્મ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ કે મૃત્યુ લોકે ભવિર્ભાર ભૂતા મનુષ્ય રૂપે મૃગા શરંતી. યશમ ન વિદ્યા જેનામાં વિદ્યા નથી, તપ નથી, દાન નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી, ધર્મ નથી, વિવેક નથી, આચાર નથી. તો એ મનુષ્ય જેમ જંગલમાં હરણ ફરતા હોય ને એમાં આપણે આ જગતમાં આ સંસારોપી જંગલમાં ફરી રહ્યા આપણામાં એમાં કોઈ ફેર નથી. પણ મનુષ્યને ભગવાને વધારાની બુદ્ધિ આપીએ. મનુષ્ય સ્વતંત્ર છે. આપણે જે કંઈ અત્યારે જે કંઈ સંબંધ છે બાપ દીકરાના, પતિ પત્નીના, તો આ બધા સંબંધ કહેવાય નાશવંત સંબંધ. આ જગતમાં શાશ્વત છો. આપણો સ્થૂળ દેહ એકથી પડી જશે પણ આપણો આત્મા છે અજરે અમરે, મરતો નથી, જન્મતો નથી. એના માટે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો હોય તો આપણા આત્માને ત્યાં સુધી ઓળખશો નહીં તારા આત્માને ઓળખ્યા વિના એ 184 નહીં ટળે, બ્રહ્મણાને માંગ્યા વિના એ ભવનો ફેરો નહીં ટળે. જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. આપણે બધું જ કરશું પણ સુધી આપણા આત્માને નહીં ઓળખીએ ત્યાં સુધી આપણે યાત્રા આપણી અધૂરી છે. આપણે ગુરુ મહારાજ
ગુરુમૂર્તિ ગતિ ચંદ્रमा સેવક નૈન ચકોર અષ્ટપપ મારા ગુરુમૂર્તિ કી મોર. તમે આ જગત અંદર સંસારમાં સરસો રહે મન મેરે પાસ સંસાર જેને લોભે નહીં તેને જાણો મારો દાસ હું અર્જુન ગીતા જ્ઞાન. આ જગતની અંદર જે પાણીમાં કમળ છે પણ એ કમળને પાણીનો સ્પર્શ થતો નથી, એ નિર્લેપ છે. એમ આપણે પણ આ જગતને નિષ્કલંક કરવાનો, નિર્લેપ કરવાનો. મનુષ્ય જન્મ ભગવાને આપ્યો આપણે, અને આ દુનિયાની અંદર બીજા બધા પ્રાણીઓ પરતંત્ર છે, મનુષ્ય એકલો સ્વતંત્ર છે. અવાતક પ્રાણીની હાલ ન કરવી હવે શબ્દોની શિખામણ. અવાતક પ્રાણી એટલે જેને વાણી નથી એમાં પેલું કોણ આવે? આપણા નાના બાળકો આવે, અને એનાથી પણ નાનું માતાના ગર્ભમાં ઉછળતું બાળક એ અવાચક છે. માતા ખાટું ખારું તીખું ગરમ ખાય ને તો એને વેદના થાય કે નહીં મને તકલીફ થાય, પણ એટલા માટે શાસ્ત્રો વેદો પુરાણો સંતો એમ કહેવાય કે સગર્ભ અવસ્થા દરમિયાન સાદો ખોરાક ખાવો જોઈએ. આપણે એમ સ્વાદમાં તો મજા આવે પણ એ બાળકને તકલીફ પડે, 9 મહિના સાચવી દેવું જોઈએ. જેમ તમારા ઘરે પશુ હોય, ઢોરા હોય, ગાય હોય, ભેંસ હોય, અને એને બપોરના સમયે પાણીની ખાવાની તકલીફ હોય, ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, બોલશે? આપણે કાંઈ નહીં કરીએ તો શું થશે? કશું બોલશે નહીં, પણ બિચારા ભૂખ્યા પડશે. અને તડકો હશે, તડકામાં બળતા હશે તો એ નહીં કે મને તડકો લાગેલો, શિયાળામાં ઠરતો હશે તો એમ નહીં કે, ચોમાસામાં બળતો હશે તો એમ નહીં કે. એ બધા અવાચક પ્રાણી. એમાં આપણા મા બાપ એ મોટા થાય ને અવાચક થઈ જાય, એને ખબર નથી પડતી શું બોલવું, ખબર ના પડે. આપણે એટલે મોટી ઉંમર થાય એટલે જે અવાચક થઈ જાય એને પણ તમને પ્રેમ આપ્યો, તમને ભણાયા ગણાયા મોટા કર્યા, અને પછી કહેશે હવે બાપાને ખબર ના પડે. બધું તમને કરી દીધું હોય પછી આપણે મા બાપને જો ભૂલી જઈએ તો આ જગતમાં મા બાપ કનેથી તમે આશીર્વાદ લેજો, ગુરુ કનેથી આશીર્વાદ લેજો, નામ સ્મરણ કરજો. આ દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું હોય તો નામ સ્મરણ. 1 રૂપિયાનો ખર્ચો નહીં, ન ચોરહાર્યમ ન ચરાજાહાર્યમ ન પ્રાપ્તો ભાજમ ન ચ બારકારી વ્યયે વૃત્તિ વર્ધત એવ નિત્યમ. અને વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. ચોર ચોરી નહીં કરે, ભાઈઓ ભાગ નહીં પડાવે, સરકાર ટેક્સ નહીં નાખે, વાપરવાથી વધશે, બને પછી આવશે આપણી જોડે. એવું છે બીજો ધંધો હોય? ઉઘરાણી રૂપિયાની ના રહે, 1 રૂપિયાનું રોકાણ નહીં, પરિવારને પૂછવું ના પડે. આ ધંધો કરવા માટે ભગવાને આપણે મનુષ્ય જન્મ આપ્યો હોય, પણ જ્યાં લગી આપણે આત્માને જાણશું નહીં, ઓળખશું નહીં, ત્યાં સુધી આ યાત્રા બધી અધૂરી. વાલીઓ લૂંટારો વાલ્મીકી થઈ જાય છે નથી નામ સ્મરણ. નાયો કાકો નાયામાંથી નાયો કાકો થઈ જાય નામ સ્મરણથી. તો નામે પાછળ ઉતરે, નામે જાય રોગ. નામ સબોર કંઈ નથી તપ ધીરથ વ્રતને યોગ. આપણે શાસ્ત્રોનું જ્ઞાન નહીં હોય, વેદોનું જ્ઞાન નહીં હોય, પણ ખાલી નામ સ્મરણ જો કરશો ને તો વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ શેમાંથી બન્યા? નામ સ્મરણ હતું. તો નામ સ્મરણ કરશો તો એમાંથી બધું આવી જશે. પણ ખાલી આપણે બધી અત્યારે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ બધું મોટું હોય, પણ પોથી ભટભટ જગમવા પંડિત હોવાના હોય. અઢી અક્ષર પ્રેમ કા પટેસો પંડિત હોય. પટે એટલે આચરણમાં જ મૂકીએ. પ્રેમ છે ને, પ્રેમ વસ્તુને આચરણમાં મૂકો તો પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે. પ્રેમના વાળી ઉપજે, પ્રેમના હાથ વેચાય. સાધુ સંતો રાજા પ્રજા જેને જુએ તે શીશ દઈને લઈ જાય. બજારમાં વેચાતો નથી, એ તો બજારમાં પૈસાવાળા બધા લઈ આવે, પણ એ પ્રેમ વસ્તુ આપણા અંદરથી પ્રગટ કરવો પડે. સદગોર કહે રે પીવું પીવું સબ જગું કરે, પીવું ન ભાવે કોઈ, મુખે જે બનતા પીવું ના મિલે તો સિરકે સાટ્યો હોય. મોટેથી નામ લેવામાં ખાલી ભગવાન થાય નહીં, એના માટે સિરકા સાટા જે કરે, રેણી જગ્યાએ આપ અને મન લગાવે અજંપા જાપશો તો સાચો સર્જન તેરે પાસ. અજંપા જાપથી મન લગાવી દો. અજંપો એટલે જપ્યા વગર નામ સ્મરણ કર્યા વગર ચાલુ થઈ જાય અજંપો કહેવાય. તો આપણા શરીરની અંદર 21,600 રોજના શ્વાસ ચાલુ. કેમ કરી સદગુરુ સમરીએ, કેમ કરી લીજીએ નામા. ક્યાં તમારે નિરખીએ તો ક્યાં છે આતમ રામા. શ્વાસે એવું શ્વાસે સમરીએ, અવનેથી લીજીએ નામા. નિત્યને સુરતે નિરખીએ તો ઘટોઘટ આતમ રામા. જ્યાં સુધી આપણે બધે પરમાત્મા છે એવું ભાવ નહીં થાય ત્યાં સુધી આપણી આંખમાં પીળાશ છે. કીડીમાં તું નાનો બેઠો, હાથીમાં તું મોટો, વન માવતને ઉપર બેઠો, આંકણવાળો ટૂંકો તું. એ શો ખેર રચો મેં દાદા, જ્યાં દેખો ત્યાં ટૂંકો તું. લે જો લઈને માંગન વાળો, દેવા વાળો ટૂંકો તું. ચોરી કરીને ચોરને પકડવાળો ટૂંકો તું. આપણે એવો જ ભાવ થઈ જાય
કે કીડીમાં ના ન હોય. કીડીને બધી વસ્તુ છે, હૃદયને બધું છે, કીડી કેટલી એમાં પણ પરમાત્મા છે. તો પરમાત્મા સૂક્ષ્માથી સૂક્ષ્મ છે, દેખાય એવો નથી. મહાભારતના યુદ્ધમાં સંજય અને બીજું કોણ, અર્જુન, ભીષ્મ પિતા, દ્રોણ ગુરુ, આ બધા જોતા હતા. વિરાટનું પ્રદર્શન થતો હતો, બાકી બીજા તો બધા હતા. આપણે પણ આ જગતની અંદર આપણે બધા છે. પણ એવા કોઈ સંત મહાત્માને, કોઈ જિજ્ઞાસુ પ્રેમી હંસને એના દર્શન થાય એના માટે શું કરવું પડે? પાત્ર બનવું પડે. આપણી આ છે આંખ છે ને, આ કઈ આંખ કહેવાય? ધર્મચક્ષુ કહેવાય. અને આપણે એને જોવા માટે જ્ઞાનચક્ષુ જુએ. અર્જુન અને સંજયને ધૃતરાષ્ટ્ર પૂછે અત્યારે મહાભારતના યુદ્ધમાં કોણ લડેલું? સંજય કે હતા એવા ચક્ષુ હતા, દિવ્ય ચક્ષુ, જ્ઞાનચક્ષુ. અત્યારે કે ભીમને દુર્યોધન લડેલા, બધા યુદ્ધ ચાલુ હોય અને એ વસ્તુ આપણે જોઈ રહ્યા. એ સમય એમ થતું હતું કે સાચું હશે, પણ આજનો સમય, આજના વૈજ્ઞાનિકોએ સાબિત કરી બતાવ્યો કે મોબાઈલમાં વિદેશમાં રમતા હોય, આપણો પરિવાર વિદેશમાં હોય, તમને બધું બતાવે, અમારો ઘરે, અમારો બગીચો હોય, આ નોકરી કરવા જઈને બતાવે. આજે પ્રૂફ થઈ ગયું. શાસ્ત્રોનું જે લખેલું છે એમ કોઈ પણ માણસ અંતર્મુખ થાય, શોધ કરે, સંશોધન કરે, એમાંથી મળે. આપણા શાસ્ત્રો, આપણા વેદો, આપણા પુરાણો, આપણા ઉપનિષદો વિદેશવાળા ઉપયોગ કરે ને એમાંથી બધું રિસર્ચ કરે, તમને પછી શોધો કરી દે. આપણે અંતર્મુખ થવું પડે. આપણો જે આત્મા છે એનામાં અનેક શક્તિ, અનેક ઘણી શક્તિ, પણ આપણે એ શક્તિની ખબર નથી. આપણે ડૉક્ટર છે ને, સીટી સ્કેન, MRI, એક્સરે એટલું કરે. આ જે ઓર્ગન છે, બધા અવયવો છે શરીરના, એમાંથી દેખાય. પણ એવા જે ઓર્ગન છે દેખાય નહીં એવા, એક્સરેમાં ના આવે, સીટી સ્કેનમાં ના આવે, MRIમાં ના આવે, એવું આપણો આત્મા. એ આત્માને જાણવા માટે આવું જ્ઞાનચક્ષુ જુએ, દિવ્યચક્ષુ જુએ. અને એ દિવ્યચક્ષુ કેમ મળે? દિવ્યચક્ષુ મેળવવા માટે વાલિયા ઉતારાને જેમ નામ સ્મરણ કરવું પડે. બીજે આપણે પાત્ર બનવું પડે. વિશ્વામિત્રતાને કેટલા હજાર વર્ષનું તપ હતું, તો એના કારણે શું બ્રહ્મતત્વનો એક એના અહમ હતો, ક્રોધ હતો, બરાબર. છેલ્લે પછી એને થઈ ગયો વશિષ્ઠને હું મારી નાખું. એ સમયે વશિષ્ઠને મારવા માટે છેલ્લી રાતે, પૂનમની રાત હતી, અને એના બગીચામાં પૂછી જાય 5 વાગ્યાના આજુબાજુ રાતે. પછી વશિષ્ઠ અને અરુંધતી ચર્ચા કરે રહ્યા. અત્યારે 16 કળાએ ખીલેલા અત્યારે ચંદ્રમાં એની સરખામણી થાય એવો આ જગતની અંદર એવો કયો કે ભક્તિવાળો છે. કેવી ભક્તિ? એના જેવી ભક્તિ કોણ? તો કે અત્યારે વિશ્વામિત્ર. બોલે એમ ખંજર લઈને મારવા ગયો, મારા વખાણ કરે મારી ગેરહાજરીમાં. અને પછી એકદમ જાગી જાય. કદાચ કે મેં એનો ઘાત કર્યો હતો, શું પરિણામ આવો? એમ કરીને દોડીને ભગવાન સાષ્ટાંગ દંડનું પ્રણામ કરી રહ્યા. કે આવો કે બ્રહ્મઋષિ, આજે તમે બ્રહ્મને પાત્ર છે, આવો. એના કારણે ઘણી ભક્તિ હતી. એમાં આપણે ગમે એટલી ભક્તિ કરશું, પણ આપણી 5 ઇન્દ્રિયો કંટ્રોલમાં નહીં હોય તો આપણે ભગવાનનું દર્શન નહીં થાય. આંખ છે, નાક છે, કાન છે, ચામડી છે, જીભ છે, આ 5 જ્ઞાનેન્દ્રિયો, એનાથી ભક્તિ થાય. એ કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી કંઈ નહીં થાય. આંખેથી બધામાં ભગવાન દેખાય, જ્યાં દેખો ત્યાં ચૂકો તું, એવો ભાવ થઈ જાય કે તમારી આંખમાં ભગવાન દેખાશે. અને આ કાનમાં તમે ગમે તે તમને કોઈ માણસ કહી જાય, અંદર ઉતારી દેજો, અથવા એક કાને આપણે બીજી કાને કાઢી લેજો. કોઈની નિંદા સાંભળતા નહીં. નિંદા સાંભળશો તો એને એમ થશે મારો ગ્રાહક છે, આ કાયમ નિંદા સાંભળવાળો માણસ છે, તો નિંદા કરશે પડ્યો. કબીર સાહેબ કીધું ને, નિંદક નિયર રાખીએ આંગણ કુટી સવાય, બિના સાબુન બિન પાણી છે મેરા હમારા ધોય. કોઈ કે નિંદા કરશો નિંદા, આપણા શાસ્ત્રમાં પણ કીધું હોય. નારાયણ સમાનની દેવતાને નિંદા સમૂહ નહીં પાપ. આ જગતમાં મોટામાં મોટા દેવતા તો નારાયણને આખી સૃષ્ટિની ઉત્પત્તિ કરીએ, બધા દેવો એના અંદરમાં. એ મોટા મોટું પાપે સદગોર કહેરી 5 હત્યામાં બાપડી, એ તો ભોગવે છૂટાય, ફાટે પણ ફીટે નહીં. લખ્યા હોય લેલા. આપત્યા, બાળ હત્યા, પરશ્રીગમન, પરનિંદા અને ખોટી આ 5 પાપ કહેવાય. લક્ષ્મણ રેખા બાંધી દીધી, આ 5 પાપ કરતા નહીં. અમુક ગુના એવા હોય ને, આગોતરા જામીન ના મળે. એ ભગવાન કહે આ 5 પાપ કરતા નહીં. કર્યા પછી મને કહેતા નહીં કે હું તમે પહેલું કહી દોર્યું, લક્ષ્મણ રેખા બાંધી દોર્યું. આપત્યા તો તમે સુસાઇડ કરો, દવા પીઓ, કૂવો વાળો કરો, આ બધું આપત્યામાં આવે. બાળ હત્યામાં માતાના ગર્ભમાં છોટું બાળક, ભ્રૂણ હત્યા. અને બીજા બાળકોને પણ દૂધ પીને શક્તિ થવાના રિવાજ બધા હતા. દીકરીઓને અંદર જ મારી નાખી, જન્મ્યા પછી પણ દૂધ પાતા, દૂધ પીતી કરતા. તો આ બધા એ બાળ હત્યા. પછી પર નિંદા તો કરતા નહીં આપણે. આ ગામો ગામ છે ને, ખોટા એટલાનું જ છે. વાંધો નથી, પોતાનો ઉપયોગ કરજો.
ધંધાની વાતો કરજો, ધર્મની વાતો કરજો, પરિવારની વાતો ના કરજો, પણ કોઈની ગેરહાજરીમાં ઓલ્યો આવો ઓલ્યો આવો એવા ના કરતા. એ તો તમે પાપના ભાગીદાર થશો. અને કોઈ પણ પાપ આપણે કોઈની નિંદા થતી હોય અથવા કોઈનું પાપ થતું હોય ને, પાપ આપણે જોઈ તો આપણે એના ભાગીદાર થઈ જઈએ. એ દ્રષ્ટાંત આપણે મહાભારતમાં જોઈ રહ્યા છીએ. ભગવાન કૃષ્ણને ભીષ્મ પિતા એમ કહ્યા, મેં ક્યું પાપ કર્યું એવું કે મને આ બાણસયા ઉપર મરણસયા ઉપર 6 મહિના સુધી મેં રહેવું પડેલું. તો ભગવાન મને 70 જણની ખબર ગઈ, 70 જણા પહેલાં જ તમે એક સાપને માર્યો હતો, સાપને માર્યા પછી કાંટા પર નાખ્યો હતો અને એની જે વેદના થતી હતી, કાંટા લાગતા હતા, એનું પાપ તમને ભોગવવું પડ્યું. બીજું પાપ મહાભારતના યુદ્ધમાં પરિસભામાં દ્રૌપદીનો ચેત ઉઠાતા હતા, તમે મુખ સાક્ષી કરીને થઈને બેઠા હતા. સાચું કહેવાની તમારી ફરજ હતી, સાચું ના કીધું. અને ધૃતરાષ્ટ્ર એમ કહે કે હું આંધળો છું, મારા 100 પુત્રો મરી ગયા કે મારી હું અત્યારે બેઠો હું એ કારણ છું. એ ભગવાન એમ કહેતા કે બસ 100 જન્મની તો મને ખબર છે, 100 જન્મ સુધી મેં હું પાપ નથી કર્યું, હું એનું પરિણામ ભોગવું. કે 100 જન્મ પહેલાં તમે એક રાજા હતા, સમ્રાટ હતા, અને એ સમયે તમે 100 હંસના બચ્ચાને માર્યા હતા. અને એ તમારો રસોઈયો, તમારી એક જ ઇન્દ્રિય વસન હતી, તમારી જીભ ઇન્દ્રિય. તમને સ્વાદિષ્ટ બધું સ્વાદ લાગતું, તમે તમારા રસોઈયાને ઓફર કરી હતી, રસોઈ સારી બનવી જોઈએ, રીતે સજા કરીશ તને. હું રસોઈ બિચારો કાયમ પછી રસોઈ બનાવતો હતો. એક સમય એવો આવ્યો કે એના ઘરે શાકભાજી ક્યાં હતી નહીં. એને એક હંસને હંસલી, હંસ જતો હતો રામેશ્વર યાત્રા કરવા. એ કે અમારી હંસલી છે અત્યારે ગર્ભવતી છે અને એના જે બચ્ચા થાય તે તમે સાચવજો. રાજાને કહી ગયા હતા. એ રાજા એ બચ્ચા એ હંસલી જન્મેલી 100 બચ્ચા એને થાય રહ્યા અને પછી બચ્ચા મોટા થાય હંસલી આવ્યો નથી પાછો. અને પછી ઓલા રસોઈયાને એમ થઈ ગયું હવે આ શાક કાંઈ છે નહીં. વારાફરતી એક દિવસ પહેલું બનાવ્યું, હંસલીને મારી હંસના બચ્ચાને સરસ સ્વાદિષ્ટ ભોજન થયું. રસોઈયાને કહે હવે આવું જ બનાવજે રોજ ભોજન, કે સરસ બહુ સરસ ભોજન બનાવ્યું. 100 દિવસ 100 હંસના બચ્ચાને 100 દિવસ સુધી એક કરી મારીને ખવડાવ્યો. પછી હંસ આવેલો યાત્રા કરીને કે મારા બચ્ચા હંસલીને પૂછેલું તો કે આ રાજાના સેવકે રાજાના ખોરાક માટે, પ્રસાદ માટે આ 100 બચ્ચાને મારી નાખ્યા. એ શ્રાપ આપેલો કે તમને 100 પુત્રો તમારા થશે, પણ એ 100 પુત્રોની એની ગેરહાજરીમાં એ 100 પુત્રો મરી જશે, પણ તમે હાજર છો, તમને એની વેદના વિચારશે, બીજું તમે આંખી આંતરા થશો. તો આપણે કહેવાનો આ શરીર, આપણે જે કંઈ દુઃખ આવે ને, સુખ દુઃખ મનમાં આણીએ એટલે સાથે રહે ઘડિયા, ટાળ્યા કોઈના ન ટળે રઘુનાથના જડિયા. આપણે વર્તમાન સમયમાં જે કંઈ ભોગવી રહ્યા પૂર્વનો સંચિત કરવા, અત્યારે વર્તમાન સમયે આપણે કર્મ એવું કરવું જોઈએ કે આપણે ભૂતકાળ તકલીફના આપણે સમય બળવાન, નહીં મનુષ્ય બળવાન. આપણે રોટિયા કોઈ ધનુષ કોઈ બામ, સમય ઓછો હોય વાજ્યજ્ઞ કરવો હોય ત્યાં ભગવાનમાં ધરતી બાપુ પણ આજે સત્સંગ કરશે. સમય ઓછો છે, બરો સદા કરો.